અમદાવાદ પોલીસ કમિશનર પહોંચ્યા લાલ દરવાજાના ભદ્રમાં ટ્રાફિકની સ્થિતિની સમીક્ષા કરી। ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળી છે તેવી પણ વાત કમિશનરે કરી। 3 મહિના પહેલા ભદ્રમાં ટ્રાફિકની વ્યાપક ફરિયાદ આવતી હતી। પોલીસ કમિશનરે નિરીક્ષણ કરી વેપારીઓ સાથે સંવાદ પણ કર્યો। સુભાષ બ્રિજ બંધ કર્યા બાદ ટ્રાફિકની સમસ્યા વધી છે। વાડજમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા માટે વધારાનો સ્ટાફ પણ મુકાયો છે તેવી પણ વાત કમિશનરે કરી। તો અમદાવાદના કમિશનર આજે ભદ્ર પહોંચ્યા હતા, જ્યાં લાલ દરવાજામાં વારંવાર જે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે, તો બીજી તરફ જે લાલ દરવાજા પાસે જે માર્કેટ ભરાતું હતું તે પણ બંધ કરી દેવાયું છે। તે તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ સ્થાનિકો સાથે ચર્ચા પણ કરી અને તેમણે કહ્યું ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટેની ત્વરિત પગલાં લેવામાં આવશે। બીજી તરફ સુભાષ બ્રિજ બંધ છે, જેની ટ્રાફિકની સમસ્યા વધી છે, જેને લઈ વાડજમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા માટે વધારાનો સ્ટાફ મુકાયો છે તેવી પણ માહિતી અમદાવાદ કમિશનરે આપી હતી। અમદાવાદ વિસ્તારમાં ટ્રાફિકની જો સૌથી વધુ સમસ્યા સર્જાતી હોય તો તે છે અમદાવાદનો આ ભદ્ર વિસ્તાર છે। જો કે અહીંયા આગળ સૌથી વધુ જે ટ્રાફિક સમસ્યા છે તે સર્જાતી હોય છે। ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અત્યારે ભદ્ર પ્લાઝાની મુલાકાતે આવ્યા છે। ખાસ કરીને જે હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા જે પાથરણા વાળાને ભદ્રથી દૂર કરવામાં આવ્યા છે, ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ અહીંયા આગળ તમામ પાથરણા બજારને દૂર કરવામાં આવ્યા છે। ત્યારે આજે ખુદ અમદાવાદના જે પોલીસ કમિશનર છે GS મલ્લિક કે જેઓ અહીંયા આગળ આવ્યા છે અને ખાસ કરીને જે પાથરણાવાળાને દૂર કર્યા બાદ ભદ્ર વિસ્તારમાં આ ટ્રાફિકની જે સમસ્યા હવે નહિવત થઈ ગઈ છે, ત્યારે અત્યારે તેઓ અમદાવાદના ભદ્રકાળી મંદિરે પણ આવ્યા છે। જો કે અહીંયા આગળ સૌથી વધુ જે વિકટ પરિસ્થિતિ હતી તે આ વિસ્તારમાં સર્જાતી હતી અને સૌથી વધુ ટ્રાફિકની જે સમસ્યા હતી તે આ વિસ્તારમાં સર્જાતી હતી, પરંતુ આજે તેઓએ અહીંયા આગળ આવીને નિરીક્ષણ કર્યું છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટે ABP અસ્મિતા અમદાવાદ। તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની, તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પહેલાં પથારાવાળા હતા બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે। આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે CP આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય, બોલા નહીં અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે। નહીં, આ સુભાષ બ્રિજ જે બંધ થયા છે એનાથી ટ્રાફિકની પ્રોબ્લેમ થોડી વધી છે। એના માટે પોલીસ તરફથી આપણે પગલાં લીધા છે। આપણે ત્યાં એક્સ્ટ્રા મેન પાવર જો આપણા લોકલ લો એન્ડ ઓર્ડરના પોલીસ સ્ટેશનથી પણ ત્યાં 250 જેટલા મેન પાવર પણ આપી છે। અત્યારે ટ્રાફિક બ્રિગેડની ભરતી પણ જે ફિઝિકલ છે પૂરું થઈ ગયું છે। 650ની ભરતી પણ એ અત્યારે રિઝલ્ટ આજ કે 1-2 દિવસમાં પૂરું એ ડિક્લેર કરીએ, પછી એની ટ્રેનિંગ પછી એ લોકો પણ ઉપયોગમાં થશે। અને અમુક તમે જોઈએ તો જે સર્કલો છે એને કોર્પોરેશન સાથે મળીને અમે ચેન્જ કરી રહ્યા છીએ। એરિયાના જેટલા શક્ય હોય પોલીસ ખૂબ જ આમે મહેનત કરી રહી છે।